સદગુરુ મહેન્દ્ર રામ મહારાજ નો જય। राम नाम की औषधि खरी खंत से खाए, अंग पीड़ा व्यापे नहीं महारोग मटी जाए। आ राम नामनी औषधि एवी छे के जीवन में आनंद करावी शके। कोई पण अंगनो दुखावो थाय एवो नथी। राम नाम की औषधि खरी खंत से खाए, अंग पीड़ा व्यापे नहीं महारोग मटी जाए। आ लक 84 नो रोग मटी जाए जो नामनी औषधि अपना हाथ में आवी गई तो बधा रोगो मटी जाए, एक रोग रहेशे नहीं। आवो से सदगुरु जी नो देश ज्या कर्म पण रहता नहीं, कारण के जेसल ने अनेक कर्मों कर्या था, पण ज्यारे संत मळ्या तोरल दे तारे बधा कर्मों बळीन खाक थई गया। एकेय कर्म भोगववानुं ना आव्युं। एनुं कारण एक सद्गुरुनुं ज्ञान छे। सद्गुरुनुं ज्ञान मळ्या पछी अखंड आनंद छे, पण जेने लक्ष्य आप्युं एनो बेड़ो पार छे। नकर घणी वखत तो बे भाईओ जंगल में गया, जंगल में शिकार करवा माटे गया અને હોમતી સિંહ આવતો તો પેલા કે સિંહ આવે છે, હવે આપણે ચડાઈ કરવી પડશે। પેલો કે ગાડીમાંથી બંદૂક કાઢ જલ્દી। સાહેબ ગાડીમાં જોયું તો બંદૂક તો ઘેર ભૂલી ગયા હતા। પેલો કે હવે સિંહને લાયસન્સ બતાવો। એટલે સિંહને લાયસન્સ થી હું લેવા દેવા? સિંહ વાંચે નહીં કે તારું આ લાયસન્સ બંદૂક નું તો હું આવું જવા દઉં। એ તો હથિયારની જરૂર પડે જ। એમ જ્ઞાન રૂપી હથિયાર તમારે જોશે, લાયસન્સની જરૂર નથી। તમે કયો બોધ લીધો છે એની જરૂર નથી, પણ જ્ઞાન પ્રગટ થયું છે કે નહીં થયું એની જરૂર છે। જ્ઞાન પ્રગટ ના થયું હોય ને અમે તો આ મહાત્માના છીએ, અમે તો મોટા મહાત્માના છીએ, એટલે હું ફોડવા જતા એ કણ્યો જ્ઞાન નો તો એક સોટોય નહીં। એટલે જ્યાર સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી સદગુરુ એ ના કહેવાય। સદગુરુની ઉપમા એમને આપી છે કે જે પરિપૂર્ણ જ્ઞાનનો ઉપલબ્ધ હોય તો એ બોધ કરી શકે છે। બાકી કોઈનો જીવન બગાડવા માટે બોધ ના કરવા, કારણ કે આપણને ખબર ના હોય ને આપણે પાછા બોધ કરીએ તો હોમવાળાનું જીવન બગડે છે। માટે ઓપરેશન ના આવડતું હોય તો રહેવા દેવાનો વાંધો નહીં। એક દિવસ કેવું થયું કે એક ઊંટ હતું એ કાળેંગરાના ખેતરમાં જ્યું અને કાળેંગડું ગળી ગયું એટલે એની ડોકમાં આટલું બધું કાળેંગડાનો ડબ્બો દેખાવા માંડ્યો। એટલે ડોક્ટર પાસે ઊંટને લાવવામાં આવ્યું। ડોક્ટરે પૂછ્યું કે આ ઊંટને ચોય લઈ ગયા હતા, ચોય ચરવા જીવતું? કે હા, કે કાળેંગડાના ખેતરમાં જ જીતું। હા, કે કાળેંગડું જ ગળ્યું છે, બીજું કોઈ નહીં। અને આ ડોક્ટર જ્યારે દવા કરતા હતા ને એટલે કમ્પાઉન્ડર હાજર હતો। આ કમ્પાઉન્ડર જોતો તો કે આપણે કોક દાળ કોમમાં આવા ડોક્ટર શું કરે જોવો। સાહેબ ઊંટને બોધ્યું કે 2 પથ્થર લાવો। ડોક્ટરે 2 પથ્થર મંગાયા। આ સાહેબ ઊંટનો આમ કઈ ધબડકો કર્યો, સીધું કાળેંગડું બહાર।
પેલો કમ્પાઉન્ડર જોઈ રહ્યો તો કે આપણે કોક દાડો કોમમાં તો લાગશે હારીએ, પણ જ્યારે એક વખત ડોશીમાને ગજુ નીકળ્યું અને ડોક્ટર તો હતા નહીં, બહાર ગયા હતા. ડોશીમાં દવાખાના એટલે કમ્પાઉન્ડર કે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હો, આપણને બધું જ ભાવ. એક ડોશીના મનથી કોનું ફાવતું છે. સાહેબ 2 પથરા મંગાયા કમ્પાઉન્ડરે. ડોશીને જો ગચું દીધું એમ 2 પથરા પીટકાયા, ડોશી જતી રહી, રોમ રોમ થઈ જઈ. એમ અનુભવ વગરનું આવું થશે તો મરવાના વાળા આવશે. માટે જાગો, ખાટલામાંથી નહીં, અજ્ઞાન ઊંઘમાંથી. તમે જેવો ફરી રહ્યા છો ને એ 3 કાળમાં નહીં, આપણા સદગુરુના દેશમાં નથી. તો આ સદગુરુનો જે દેશ હોય એ મહત્વનો છે. એટલે કબીર સાહેબ કહે છે, કામી તરે ક્રોધી તરે, લોભી કી ગત કદી ના તરે. કહ ગયે દાસ કબીર, લોભ વાળી વ્યક્તિ હોય ને કદી ના તરે. એક વખત એક ભાઈ લોભીલા હતા અને નારિયેલ લેવા ગયા. દુકાનમાં જઈને કે આ નારિયેલના કેટલા? દુકાન વાળો કે 25 રૂપિયા. કે આમાંથી કોઈ ઓછું થાય એવું? કે ના ઓછું થાય. પેલો કે હું બીજી દુકાન જાઉં. કે હવે તું તાર જા બીજી દુકાન. આ લોભી લો બીજી દુકાનમાં જો કે ભાઈ નારિયેલના કેટલા પૈસા? કે 20 રૂપિયા. ભાઈ આ લોભી લો કે આમાંથી કોઈ ઓછું થાય એવું? પેલો કે ના થાય. ત્રીજી દુકાન જો લોભી લો અને ત્યાં જઈને પૂછ્યું, ભાઈ નારિયેળનો ભાવ શું છે? કે 17 રૂપિયા. પેલો લોભી લો કે આમાંથી કોઈ ઓછું થાય એવું છે? પેલો કે ના થાય યાર, તમારા મફતનું નારિયેળ જોતું હોય ને તો આ સમુદ્ર કિનારો છે, ઈ કઈ નારિયેળી ઉજેલી છે, તું તાર નારિયેળી ઉપર ચડી અને નારિયેળ લઈ લે. પેલો કે આ રસ્તો હારો. લોભવાળી વ્યક્તિ પછી નારિયેળી ઉપર ચડવા જાય છે. અને નારિયેળી ઉપર ચડ્યો અને ડાળા ઉપર પગ મેલ્યો અને ડાળું ભાજી દે. અરે લોભીલો તો લબડી ગયો નારિયેળી કણ. આ લોભીલાની યાદ આવ્યું કે મારું બેટું મારા લોભમાં લોભા આજે લબડવાના વાળા આયા. ઓમ જોયું તો એક ઊંટ લઈને આવતો તો કે ભાઈ જલ્દી આવજે નેચર. ઊંટ વાળાને કે જો તું મને બચાવી લો ને તો 2000 રૂપિયા આલું. પેલો ઊંટ વાળો લોભીલો તો આના નેચા આવી ગયો. ઊંટ ઊભું રાખ્યું. પેલો ભાઈ ઊભો થઈ ગયો અને પેલાના પગ પકડીને આમ ટેકો આપસ અને ઊંટ ભડચ્યું. ઊંટ જતું રહ્યું. પેલા ભાઈના પગ પકડીને એ લબડી પડ્યો. 2 લબડી પડ્યા. પેલો કે અહીંયા છોડતો ના હો, તને 4000 રૂપિયા આલો, તું છોડતો ના. પેલો કે આવું મારે રવાતું નહીં. પેલા છોડી દીધું. 2 ભૂઈ પડ્યા. 2ના હાથ પગ ભાજી ગયા. દવાખાનામાં દાખલ કર્યા. તે 2ની 25,000 ખર્ચો થયો. પેલો લોભ વાળો વ્યક્તિ કે આના કરતા 25 રૂપિયાનું નારિયેળ લઈ લીધું હોત તો હારું તું, પણ આ લોભ કરવા જાય ને એમાં 25,000 માં જાય. એટલે વધારે લોભ કરશો નહીં. અને જેટલા ભજનમાં મસ્ત બનાય એટલા ભજનમાં મસ્ત બનજો, તો જ તમારું જીવન બનશે. બોલો સદગુરુ મહારાજ કી જય.